હવે વાત કરવી છે છોટાઉદેપુરની કે જ્યાં રોજગારી માટે અપાતા વિતરણ કરાતી કીટમાં પણ હવે ભ્રષ્ટાચારનો સૂર ઉઠ્યો છે। છેવાડાના ગામોમાં લોકો પગભર થાય તે માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે, પરંતુ રોજગારી માટે વિતરણ કરાતી કીટમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે। ISI માર્ક વગરની કીટમાં હલકી ગુણવત્તાનો સામાન અપાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે બજારમાં સસ્તા ભાવે મળે છે। સાથે સાથે લાભાર્થીઓને જે તે તાલુકા મથક ઉપર જ વિતરણ કરવામાં આવે છે, પરંતુ ક્વાંટ ખાતે જ તમામ લાભાર્થીઓને બોલાવી લેવામાં આવ્યા, જેથી દૂર દૂરથી લાભાર્થીઓ ક્વાંટ ખાતે ઉમટી પડ્યા હતા। मैं अँ कीट लेवा माटे आव्यो छुं, पण कीट बधु हल्की कक्षानुं छे, जे ते लोकोने आल्युं छे, पण बधु चालू कंपनीनो माल छे। एम ISI मार्कानो होवो जोईए। आव छेतरवाना धंधा ना करवो जोईए। जे ते वितरण अधिकारी होय ए संभाळ ले। ने अमे 6 થી 70 किलोमीटर सुधी અહીં કવાટમાં બોલાવ્યા એ બરોબર નથી। જે તે તાલુકાની અંદર અમારા જેતપુર પાવી તાલુકાની અંદર આપવું જોઈએ। આ દૂધ ડેરીનું અરજી કરેલી તે નકલ આવેલું છે, એટલે ખરી રીતે આ નકલ માર્કા વગરનું છે, એટલે એ નકલ એટલે આપણે નહીં ચાલે। આ દૂધ ડેરીનું ડબણા છે, પછી આ પેલું માર્કા વગરનું આપેલું ઇલેક્ટ્રિક સાધન છે, એ બધું નકલ આલેલું છે। એટલું જ નહીં, લાભાર્થીઓને કીટનું વિતરણ કરાય ત્યાં નેતા અને અધિકારીઓને જાણ કરાય છે, પરંતુ અહીં તો કોઈ જ આવતા નથી। એજન્સીઓના લોકોએ જ કીટોનું વિતરણ કર્યું, જેની જાણ થતાં સ્થાનિક નેતાઓ પણ દોડી આવ્યા હતા। વિતરકે તમામ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા। મોંઘું ભાડું ખર્ચીને આવેલા 746 જેટલા લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું, જે હલકી ગુણવત્તાવાળું છે, તો અધિકારીઓ પણ કોઈ ફરિયાદ ન આવી હોવાનું કહી રહ્યા છે। ये तो हमें ऊपर थी एजेंसीओ प्रोवाइड करे ते प्रमाणे होय छे। आमां अमारुं कशुं नहीं होतुं। कीट अलग अलग ए प्रमाणे अलग अलग रकमों होय छे। एमां कक्षा होय तो लोको वापरे तेनी पर डिपेन्ड करे, केम के वस्तु गवर्नमेंट जे एजेंसीओने आपे, एजेंसीओ पछी वस्तु खरीदे प्रोवाइड करे અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ। ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી। અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ એજન્સી અને ગ્રીમકો તરફથી કોન્ટ્રાક્ટમાં જે નક્કી થયેલું હોય એ પ્રમાણેનું વિગત આપણે વિતરણ કરવાનું થાય છે। માનો કે તપેલું હોય કે એવી વસ્તુ હોય, અમુક એવી આઇટમો હોય કે જેમાં ISI માર્કો નથી હોતો, બરાબર છે, એ ટેન્ડરિંગની શરતો પ્રમાણેનું કામ હોય છે।